ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજનો આપણો ટૉપિક છે તત્વયોગમિતિ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર. અને બીજી એક વસ્તુ કહેવું હોય તો હું કહી શકું કે JEE નીટ આ બંનેની અંદર આ જે ટૉપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આના ઉપરથી દર વર્ષે ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. 4 માર્ક્સ અથવા તો 8 માર્ક્સનો ટૉપિક છે તમારો તત્વયોગમિતિ JEE અને નીટની એક્ઝામ માટે. ઓકે, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે તત્વયોગમિતિ છે શું, બરાબર. તો એના માટે આપણે લખીએ કે કોઈ પણ રાસાયણિક કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનું તેના પ્રક્રિયકો તથા નિપજોનું મોલ, દળ, કદ અને તેની સંખ્યાના આધારે માપન કરવું. તેને તે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ કહેવાય, બરાબર. એકચ્યુઅલી મિતિનો મતલબ થાય માપન કરવું, અને તત્વયોગ એટલે કે તત્વો, રાસાયણિક પ્રક્રિયાના તત્વોની ગણતરી કરવી, બરાબર. તો આપણે કઈ રીતે ગણતરી કરીશું? તો મોલના આધારે ગણતરી કરીશું, બીજું દળના આધારે ગણતરી કરીશું, કદના આધારે ગણતરી કરીશું અને તેની સંખ્યાના આધારે ગણતરી કરીશું, બરાબર. પરંતુ શબ્દ કયો વાપરેલો છે અહીંયા સ્પેસિફિક? કે સંતુલિત પ્રક્રિયા હોવી જોઈએ, બરાબર. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોવી જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકો તથા નિપજોનું મોલ, દળ, કદ અને તેની સંખ્યાના આધારે તેનું માપન કરવું, તેને આપણે શું કહીશું? રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ કહીશું. શું કહીશું? રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ કહીશું આપણે દરેકના આધારે, બરાબર. પણ એ સૌથી પહેલાં ચલો હું તમને થોડાક રિલેશન સમજાવી દઉં, મોલ, દળ, કદ અને સંખ્યાના, બરાબર. તો યાદ રાખજો, તમારે યાદ રાખવાનું છે કે જો આપણે 1 મોલ લઈએ છીએ, 1 મોલ, ચલો એના બરાબર સંખ્યા યાદ કરો કેટલી હતી? 6.022 ગુણ્યા 1023 સંખ્યા થાય, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. 1 મોલ એટલે કે 1 એવોગેડ્રો અંક થશે, 6.022 ગુણ્યા 1023 સંખ્યા થાય. 1 મોલ એટલે અત્યારે તમારે યાદ રાખવાનું છે કે કદ કેટલું થાય છે. તમને અહીંયા શીખવાડેલું નથી. આપણે 5મું ચેપ્ટર જ્યારે ભણીશું એ વખતે આપણે ડિટેલમાં જોઈશું કે કદ અને મોલનો રિલેશન કઈ રીતે આવે છે. પરંતુ અત્યારે તમે યાદ રાખો કે આદર્શ પરિસ્થિતિમાં 22.7 લીટર થાય 1 મોલ એટલે, બરાબર. પરંતુ ગણતરીમાં 22.4 લીટર
લેવામાં આવે છે, બરાબર. આદર્શ પરિસ્થિતિ, બરાબર. પરંતુ આપણે જોઈશું કે આદર્શ એટલે કે આપણા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે. તો એવા કોઈ પણ વાયુ કે કોઈ પ્રક્રિયક છે જ નહીં કે સંપૂર્ણપણે પાલન કરે, બરાબર. એટલે જનરલી આપણે શું લઈશું? 1 મોલ એટલે 22.4 લઈશું, બરાબર. આદર્શ પરિસ્થિતિમાં 22.7 થાય, બરાબર. પણ આપણે એનો જવાબ કેટલો લખીશું? 22.4 લીટર, બરાબર. આટલું લેવામાં આવતું હોય છે 1 મોલ એટલે. અને બીજું કે મોલનો ફોર્મ્યુલા તો આપણને ખબર છે કે મોલ બરાબર શું થાય? દ્રવ્યનું દળ અને શું થાય છે? ભાગ્યા તેનું આણ્વીય દળ, બરાબર. દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ. ઓકે. તો હવે આપણે એને રિલેટ કરી શકીએ, બરાબર. જો મારે રિલેટ કરવું હોય તો હું આ 3 વસ્તુને હું રિલેટ કરી શકું કે 1 મોલ એના બરાબર જો મારે કહેવું હોય, ઓકે, કે 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા છે કોઈ પણ, બરાબર. બીજું શું કહી શકું કે 1 મોલ બરાબર 22.4 લીટર છે, 22.4 લીટર છે, બરાબર. ત્રીજું શું કહી શકીએ આપણે કે મોલ બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ થાય, બરાબર. તો હવે 1 મોલ બરાબર 22.4 લીટર છે અને 1 મોલ બરાબર 6.022 × 10⁻23 સંખ્યા છે. તો પછી હું એવું કહી શકું કે 22.4 લીટર બરાબર 6.022 × 10⁻23 સંખ્યા થાય, બરાબર. 1 મોલનું સૂત્ર છે દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ. આ કોના માટે છે? 1 મોલ માટે છે સ્પેસિફિક. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. 1 મોલ માટે. તો પછી હું અહીંયા એવું લખી શકું કે 22.4 લીટર બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ થાય. આ વસ્તુ સમજજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા માટે આ, બરાબર. અને ફાઇનલી 6.022 ગુણ્યા 10⁻23 બરાબર એના બરાબર આપણે એવું લખી શકીએ કે દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણ્વીય દળ. એટલે આ બધી જ સંખ્યા છે, બધી જ વસ્તુ છે એ એકબીજામાં કનેક્ટેડ છે. મોલ, દળ, કદ અને તેની સંખ્યા, એને એકમાંથી આપણે બીજામાં ફેરવી શકીએ છીએ. તમારે દાખલા અને તમારે જે ક્વેશ્ચન અનુસાર તમારે ફેરવવાનું થશે, બરાબર. એટલે આ વસ્તુ જે તમને શીખવાડી છે મેં, બરાબર, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. આ વસ્તુ કમસે કમ આ વસ્તુ તમારે 2 થી 3 વખત વિડીયોમાં જોવાની રહેશે. તમને જે આ વસ્તુ બતાવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે મોલ, કદ, દળ અને સંખ્યા આપણે બધાને રિલેટ કર્યા છે. પરંતુ અહીંયા જવાબ કેટલો છે? 1 મોલ બરાબર 22.4 લીટર થાય. 1 મોલ બરાબર 6.022 × 10⁻23 સંખ્યા થાય, બરાબર. પછી જો અહીંયા હું 2 મોલ કરી નાખું તો મારે બધી જ જગ્યાએ શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો હવે આપણે એક રાસાયણિક પ્રક્રિયા જોઈશું
અને આપણે દરેક મોલના આધારે રાસાયણિક પ્રક્રિયા જોઈશું, કદના આધારે જોઈશું, સંખ્યાના આધારે જોઈશું અને તેના દ્રવ્યના દળના આધારે જોઈશું. બરાબર. ચલો, તો એ પ્રક્રિયા આપણે જોઈએ. તો પ્રક્રિયામાં દાખલા તરીકે હું પ્રક્રિયા લખું છું મિથેન એટલે કે CH4. જો મિથેનનું દહન ઓક્સિજન સાથે કરવામાં આવે, મિથેનનું દહન કરવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા યાદ રાખજો, તો પછી તમને નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને પાણી મળે છે. નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. બરાબર. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ છીએ એ પછી એને સંતુલિત કરવી જરૂરી છે તત્વોથી. બરાબર. તો જ આપણે એની તત્વયોગ મિતિ સરખી રીતે ભણી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન કેટલા છે? એક છે. ડાબી બાજુ જમણી બાજુ એક કાર્બન છે. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 4 છે. અહીંયા કેટલા છે? 2 જ છે. તો પછી શું કરવું પડશે? મારે અહીંયા હાઇડ્રોજનને 2 વડે ગુણવા પડશે. તો શું થઈ ગયા? હાઇડ્રોજન ડાબી બાજુ 4 છે, જમણી બાજુ પણ 4 થઈ ગયા. ચલો, ઓક્સિજન કેટલા છે? ડાબી બાજુ 2 છે, જમણી બાજુ 2 અને આ 2 4 છે. તો અહીંયા મારે શું કરવું પડશે? ઓક્સિજનને 2 વડે ગુણવા પડશે. ચલો, અહીંયા કશું જ નથી તો હું અહીંયા 1 લખી શકું. શું લખી શકાય? 1 લખી શકાય. આ જે સંતુલિત કરો છો એ જે તમારા સહગુણક છે, બરાબર, એ તમારી મોલની સંખ્યા દર્શાવે છે. બરાબર, કે સંતુલિત કરો છો. સંતુલિત પ્રક્રિયા ના સહગુણક તે પ્રક્રિયા ના મોલની સંખ્યા દર્શાવે છે. મોલની સંખ્યા દર્શાવે છે. બરાબર. તો જો હવે મારે લખવું હોય મોલના આધારે પ્રક્રિયા, બરાબર, મોલના આધારે તત્વયોગ મિતિ, મોલના આધારે મારે તત્વયોગ મિતિ લખવી છે પ્રક્રિયાની. ઓકે. તો હું શું કરું છું કે ફરીથી એ પ્રક્રિયા અહીંયા લખું છું અને આપણે જોઈએ CH4 આગળ કેટલા છે? 1 મોલ CH4. આ શું થઈ જાય? 2 સહગુણક છે તો 2 મોલ O2 અને પ્રક્રિયા કરીને શું થાય છે? 1 મોલ CO2 અને 2 મોલ H2O આપે છે. બરાબર. આ વસ્તુ ખૂબ જ સમજવાની છે તમારે કે મોલ શું છે. બરાબર. તમને બતાવ્યું એ પ્રમાણે સંતુલિત જે પ્રક્રિયા કરીએ એના સહગુણક આગળના જે આપણે ગુણ્યા છે સંતુલિત કરવા માટે, તે પ્રક્રિયાના મોલની સંખ્યા બતાવે. ઓકે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે આ 1 મોલ છે મિથેન એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને 2 મોલ પાણી આપે છે. બરાબર. આ પ્રક્રિયાને આપણે લખવું હોય, શબ્દોમાં બતાવવી હોય, તો આપણે આ રીતે લખી શકીએ કે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે.
તો આ શું થઈ ગયું? મેં રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ લખી. રાસાયણિક પ્રક્રિયાની શું કરી છે? મેં તત્વયોગ મિતિ લખી છે. અને તત્વયોગ મિતિ કોના આધારે લખી છે? મોલના આધારે. તમારે સૌથી પહેલાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ લખવી હોય તો મોલના આધારે તેને સમજવી ખૂબ જ જરૂરી છે. બરાબર? કારણ કે એના આધારે આપણે શું કરીશું? બીજા બધા દળની, કદની, સંખ્યાની તત્વયોગ મિતિને સમજી શકીશું. બરાબર? તો આ થઈ ગયું મોલના આધારે તત્વયોગ મિતિ. બરાબર? કે આગળ જે સહગુણક છે તમારો રાસાયણિક પ્રક્રિયાનો, એ શું બતાવશે? મોલની સંખ્યા બતાવશે. આ વસ્તુ યાદ રાખજો. એ શું બતાવશે? મોલની સંખ્યા બતાવશે. બરાબર? ચલો નેક્સ્ટ હવે આપણે આગળ બીજું જોવા જઈ રહ્યા છીએ. ચલો મોલના આધારે જોયું. આપણે હવે જોવા જઈ રહ્યા છીએ કદના આધારે. કદના આધારે તત્વયોગ મિતિ. બરાબર? કદના આધારે તત્વયોગ મિતિ. તો એ જ પ્રક્રિયા હું ફરીથી લખું છું. 1 CH4 પ્લસ 2 મોલ O2 સાથે તે પ્રક્રિયા કરીને 1 મોલ CO2 અને 2 મોલ પાણી આપે છે. બરાબર? હું સમજવા માટે અહીંયા ફરીથી લખી દઉં છું કે આ શું છે? 1 મોલ CO2 છે, સોરી મિથેન છે, 2 મોલ ઓક્સિજન છે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે અને 2 મોલ શું છે? પાણી છે. હવે કદ એટલે કે લીટરમાં આપણે કદ માપીએ છીએ. તો આપણી પાસે રિલેશન છે કે 1 મોલ એટલે તમારે કેટલું લેવાનું આવશે? 22.4 લીટર. બરાબર? આ રિલેશન યાદ રાખવાનો છે. 1 મોલ એટલે ગણતરીમાં તમારે 22.7 લેવાનું નથી, 22.4 લીટર લેવાનું છે. ઓકે? તો પછી હું આના આધારે લખી શકું 1 મોલ છે તો પછી લખી શકું કે 22.4 લીટર. બરાબર? મિથેન 2 મોલ, 1 મોલ એટલે 22.4 થાય, તો 2 મોલ એટલે શું થઈ જશે? 44.8 લીટર થઈ જશે. 44.8 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ CO2, 1 મોલ એટલે 22.4 લીટર CO2 અને 2 મોલ પાણી એટલે 44.8 લીટર શું આપે છે? પાણી આપે છે. બરાબર? તો આના આધારે આપણે પ્રક્રિયા લખી શકીએ. બરાબર? કે 22.4 લીટર મિથેન 44.8 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 44.8 લીટર પાણી આપે છે. બરાબર? તો આ શું થઈ ગયું? આપણે તત્વયોગ મિતિ લખી. કોના આધારે લખી? તો કદના આધારે તત્વયોગ મિતિ લખી. બરાબર? એકદમ સિમ્પલ છે, સમજવાનું છે, પણ યાદ રાખવાની વસ્તુ વધારે છે કે આપણે મોલ તમને સમજાવ્યું હતું, એના આધારે આપણે શું કર્યું? કદ સાથે રિલેટ કર્યું આ ફોર્મ્યુલાના આધારે. હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? એને દળ સાથે રિલેટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? શું કરવા જઈ રહ્યા છીએ? તો દળ સાથે આપણે રિલેટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? તો હવે એના માટે તમારે ખાસ વસ્તુ શીખવાની રહેશે કે દળ માટે રિલેટ કરો છો તો આપણો ફોર્મ્યુલા છે એ યાદ કરો. બરાબર? ફોર્મ્યુલા શું છે? મોલ બરાબર શું છે? દળ
ભાગ્યા તેનું આણવીય દળ, બરાબર, દળ ભાગ્યા આણવીય દળ, બરાબર. એ યાદ કરો અને એના આધારે આપણે શીખીશું કે દળની તત્વ યોગમિતિ કઈ રીતે લખાય. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ જોઈએ દળના આધારે તત્વ યોગમિતિ. દળના આધારે તત્વ યોગમિતિ. બરાબર, આપણે એ જ પ્રક્રિયા લેવાના છીએ. ઓકે, ચલો એ પ્રક્રિયા લખી નાખીએ કે 1 મોલ મિથેન હતું, એની સાથે 2 મોલ ઓક્સિજન પ્રક્રિયા કરે છે અને તે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને 2 મોલ પાણી બનાવે છે. બરાબર, તો હવે યાદ કરો મોલર દળ અને મોલનો સંબંધ તમને કીધું હતું. 1 મોલ બરાબર દ્રવ્યના આણવીય દળ જેટલું દળ હોય. આપણો ફોર્મ્યુલા શું છે મોલનો? ચલો મોલનો હું અહીંયા ફોર્મ્યુલા લખી દઉં છું. બરાબર, કે મોલ બરાબર શું થતું હતું? દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણવીય દળ. ચલો, પ્રક્રિયામાં આપણને મોલ પણ ખબર છે અને મિથેન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી એનું આપણે આણવીય દળ પણ નીકાળી શકીએ. તો તેના આધારે આપણે દ્રવ્યનું દળ ગણતરીમાં લઈ શકીએ. બરાબર, ચલો આપણને ખબર છે કે 1 મોલ મિથેન, તો 1 મોલ એટલે જવાબ અહીંયા શું આપીશું? આપણે મોલનો 1 આપીશું. મિથેનનું આણવીય દળ આપણે ગણી શકીએ કે કાર્બનનું 12 છે, હાઇડ્રોજનનું 1 થાય, પણ એવા કેટલા હાઇડ્રોજન છે? 4 છે, તો 12 + 4 16 થઈ જશે. તો આણવીય દળ 16 આવશે. મોલ બરાબર 1 છે, તો એનું દળ કેટલું થઈ જશે? 16 થઈ જશે. તો આપણે અહીંયા એવું લખી શકીએ અને શેમાં એકમ આવશે? ગ્રામ આવશે એકમ. 16 ગ્રામ મિથેન. ગ્રામ કેમ આવ્યો? કેમ કે આણવીય દળનો એકમ શું છે? ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ એકમ છે. બરાબર, તો 16 ગ્રામ મિથેન એ દળના આધારે તત્વ યોગમિતિ આપણે લખી. ચલો એ જ રીતે 2 મોલ ઓક્સિજન. તો ચલો અહીંયા 2 જવાબ આપણને ફિક્સ ખબર છે. O2 એનું આણવીય દળ આપણને ખબર છે. 1 ઓક્સિજનનું 16 થાય, તો 2 ઓક્સિજનનું કેટલું થાય? 32 થાય. તો અહીંયા શું થશે? 2 મોલ અને છેદમાં છે 32, તો 2 × 32 કેટલા થઈ જશે? 64 ગ્રામ. તો 64 ગ્રામ શું થયું? ઓક્સિજન થયો. 64 ગ્રામ ઓક્સિજન થયો. ઓકે, ચલો એ જ રીતે 1 મોલ CO2, તો મોલ બરાબર 1, દળ ભાગ્યા આણવીય દળ. આણવીય દળ થાય 44 એનું CO2નું. તો આપણે શું લખી શકીએ? 44 ગ્રામ CO2. બરાબર, અને 2 મોલ ઓક્સિજન. જવાબ 2 મૂકો. H2O નું આણવીય દળ આપણને ખબર છે 18, તો 2 × 18 એટલે કે 36 ગ્રામ શું થાય છે? પાણી. ઓકે, મેં ફોર્મ્યુલા એટલા માટે જ લખ્યો છે કે તમને ખબર પડે. ઓકે, તમારે દર વખતે જો તમને ના ખબર પડતી હોય પ્રક્રિયાની તત્વ યોગમિતિ લખવામાં, તો તમે ફોર્મ્યુલા લખીને ગણતરી કરી શકો છો. ફોર્મ્યુલા છે મોલ બરાબર દળ ભાગ્યા આણવીય દળ. બરાબર, તો હવે આપણે આના ઉપરથી દળની તત્વ યોગમિતિ લખી શકીએ. શું લખી શકીએ? તો 16 ગ્રામ મિથેન, 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 64
44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી આપે છે. બરાબર કે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી આપે છે. બરાબર, આ શું થઈ ગયું? આ તત્વ યોગ મિતિ થઈ ગઈ. કોના આધારે? તો દળના આધારે તત્વ યોગ મિતિ થઈ ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે કઈ શીખ્યા? મોલના આધારે શીખ્યા, કદના આધારે શીખ્યા અને દળના આધારે શીખ્યા. હવે લાસ્ટ આપણી એક તત્વ યોગ મિતિ બાકી છે. એ કોના આધારે આપણે શીખીશું? તો એ સંખ્યાના આધારે. બરાબર, સંખ્યાના આધારે. સંખ્યાના આધારે તત્વ યોગ મિતિ. એના માટે યાદ કરો કે 1 મોલ બરાબર કેટલી સંખ્યા થાય અણુની? 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા થાય. બરાબર, 1 મોલ બરાબર કેટલી સંખ્યા થશે? 6.022. અહીંયા હું ફરી વખત લખી દઉં છું કે 1 મોલ અને એક આપણે શું લખીશું? એવોગેડ્રો આંક લખીશું. એક એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંક કેટલો છે? 6.022 ગુણ્યા 1023 ઘાત. બરાબર, તો હવે આપણે પ્રક્રિયા લખીએ. 1 મોલ મિથેન છે પ્લસ 2 મોલ ઓક્સિજન છે અને એ પ્રક્રિયા કરે છે અને શું આપે છે? 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને 2 મોલ પાણી આપે છે. 2 મોલ પાણી આપે છે. બરાબર, તો હવે આપણે સંખ્યાના આધારે બતાવવું હોય તો 1 મોલ બરાબર 1 એવોગેડ્રો અંક થાય. તો આપણે શું લખી શકીએ? 1 એવોગેડ્રો અંક. હું NA જ લખું છું. 6.022 ગુણ્યા 1023 ઘાત લખવા જઈશ તો થોડું જગ્યામાં એવું થશે. એટલે 1 એવોગેડ્રો અંક એટલે કેટલા થશે? 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા થાય. બરાબર, 1 એવોગેડ્રો અંક. બરાબર, 2 મોલ ઓક્સિજન તો 2 મોલ બરાબર કેટલા થશે? 2 એવોગેડ્રો અંક થશે. ચલો, 1 મોલ બરાબર કેટલા થશે? 1 એવોગેડ્રો અંક સંખ્યા થઈ અને 2 એવોગેડ્રો અંક જેટલું પાણી મળશે. તો જો હવે મારે સંખ્યાના આધારે લખવું હોય તો હું એવું લખી શકું. અહીંયા વાંધો નહીં. ચલો, અહીંયા જો લખવું હોય તો 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા કોની હશે? મિથેનના અણુની હશે. અહીંયા શું થઈ જશે? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા કોની હશે? ઓક્સિજનની હશે. અહીંયા 6.022 ગુણ્યા 1023 ઘાત શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને અહીંયા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત શું મળે છે? પાણી મળે છે. બરાબર, તો એના આધારે આપણે લખવું હોય તો લખી શકીએ કે 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે કે 1 એવોગેડ્રો અંક મિથેન ના અણુઓ. મિથેનના અણુઓ શું કરે છે? 2 ગુણ્યા એટલે જવાબ હું લખી દઉં છું કેટલો થશે? 12.044. 2 ગુણ્યા 6.022 નો મતલબ શું થશે? 2 ને ગુણી નાખીએ ગુણ્યા 1023 ઘાત એટલે કે શું થઈ જશે? 2 એવોગેડ્રો સંખ્યા જેટલા O2 ના અણુઓ પ્રક્રિયા કરીને
પ્રક્રિયા કરીને શું કરે છે તો 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે કે 1 એવોગેડ્રો સંખ્યા જેટલા કાર્બન ડાયોક્સાઇડના અણુ અને 12.044 ગુણ્યા 1023 ઘાત એટલે કે 2 એવોગેડ્રો અંક જેટલા પાણીના અણુ આપે છે. બરાબર. તો આપણે સંખ્યાના આધારે તત્વ યોગ મિતિ લખી. બરાબર. તો આ જે ટોપિક છે આ સમજવો ખૂબ જ જરૂરી છે તમારા માટે. જો તમને આ વસ્તુ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે તો તમને દાખલાઓમાં 100% કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. દાખલા પણ આ ગણતરીઓ ઉપરથી જ છે. તમને જે રિલેશન ભણાયો છે મૂલનો, દળનો, સંખ્યાનો, કદનો, એ રિલેશન તમારે યાદ રાખવાનો છે. બરાબર. અને જે આ તમને તત્વ યોગ મિતિ શીખવાડી મૂલના આધારે, કદના આધારે, દળના આધારે, સંખ્યાના આધારે, બરાબર, એ તમને ખબર પડે છે તો પછી તમને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર. ચલો, તો હું તમને એક એક્ઝામ્પલ હોમવર્કમાં કરવા આપું છું. તમારે એ એક્ઝામ્પલ આ બધી જ રીતે મૂલના આધારે, કદના આધારે, દળના આધારે અને સંખ્યાના આધારે ગણતરી કરીને જે રીતે મેં લખ્યું છે એ જ રીતે લખવાનું છે. આ વિડીયો કમસે કમ 2 વખતની હું 3 થી 4 વખત જોવાનું કહું છું, કેમ કે આ ટૉપિક આખા ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આપણો. બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એટલે આની અંદર તમારી સહેજ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં. એટલે વિડીયો કમસે કમ 3 થી 4 વખત જોવો. ખબર પડી જાય તો કમેન્ટમાં લખો કે હા ચલો મને ખબર પડી ગઈ છે, અને ના ખબર પડે તો તમે ફરીથી મને પૂછી શકો છો. બરાબર. પણ વિડીયો કમસે કમ 3 થી 4 વખત જોયા પછી. ઓકે. ચલો, તો એક તમને હું હોમવર્કમાં આપી દઉં છું. બરાબર. કે હોમવર્કમાં તમારે પ્રક્રિયા હું એક લખું છું અહીંયા. બરાબર. કે Na2CO3 બરાબર પ્લસ HCl. બરાબર. તો તમને મળે છે NaCl પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે. પ્રક્રિયાને હું સંતુલિત કરીને જ આપું છું તમને. તો જુઓ, અહીંયા 2 સોડિયમ છે ડાબી બાજુ, જમણી બાજુ કેટલા સોડિયમ છે તો 1 જ સોડિયમ છે. તો આપણે શું કરીશું, એને 2 વડે આપણે ગુણીશું. બરાબર. ચલો, કાર્બન કેટલા છે 1 છે, કાર્બન કેટલા છે 1 છે. ચલો, હાઇડ્રોજન કેટલા છે 1 છે, હાઇડ્રોજન 2 છે, અને ક્લોરીન પણ કેટલા છે 2 થયા. તો પછી આપણે શું કરીશું, HCl ને પણ 2 વડે ગુણીશું. શું કરીશું, HCl ને પણ 2 વડે આપણે ગુણીશું. બરાબર. ચલો, ઓક્સિજન પણ થઈ ગયા, ક્લોરીન પણ થઈ ગયા, હાઇડ્રોજન પણ થઈ ગયા. તો આ સંતુલિત પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. અહીંયા કશું જ નથી તો હું 1 લખી શકું. ઓકે. તો પછી તમારે આ જે પ્રક્રિયા છે એની તત્વ યોગ મિતિ લખવાની છે. કોના આધારે? મોલના આધારે, કદના આધારે, દળના આધારે અને સંખ્યાના આધારે. બરાબર. આથી તમારે દરેકની તત્વ યોગ મિતિ લખવાની છે. બરાબર. કીધું એ પ્રમાણે કે વિડીયો કમસે કમ 3 થી 4 વખત જોશો તો તમને પરફેક્ટ આઈડિયા આવી જશે આના માટે. ઓકે. ચલો, થેન્ક યુ.